થોડો અવાજ ગળું બેહી જા તો બરોબર આ સભાએ મારી ભગવાન કહી રહ્યા હે ભાઈ આટલા ખમા કહેવાય છે રિપીટ આવતો ભાઈ બરોબર આ સભાએ હું ધૂણવા આવી છું પહેલા સાઉન્ડ વાળા હેલપેલ બોલતા નહીં આવડતું 13 તાલુકો અને હું જીજે 24 નું પાર્સિંગ ધૂણવા આવી છું આટલા હું જીજે 24 નું પાર્સિંગ ધૂણવા આવી છું હું કહું છું આમ બરોબર જો કદાચ ખદરપુર નું ગોદરું અધર કરીને ના જોતા તો હું જગતમાં બાવાની માતા ના કહેવાય હું કહું છું તે સભાવાળો સભાની જય થા અને જેને પાલુભાઈ પોણી પાયું છે એનું પરમણ મારો દવારકોનો નાથાલ છે અને મારા 12 બીજનો ધણિયાલ છે આવું મારા હુના ભગવાન કહી રહ્યા આમ બરોબર આ તારે ખમા કહેવાય છે અને ખમા કહે જો ખમા કીધી છે કે આ દીવાને તમે આલી છે જાતર તે કોઈ દોન કર્યું નહીં તમે કોઈ દોન કર્યું નહીં તારું નામ શું છે અને તું જીવિતા આવે તો મારા ઘેર એ મને ખબર નહીં મારો ભૂવો તો ઊંઘી રહ્યો તો તું આવીને મને ઉઠાડે છો મારો ભૂવો તો હું જહું રાતી જાગું હું રાતી જહું જાગું છું જાણે મારા ધાણસમાં બેલ વાગ અને મારા મઢમાં બેલ વાગ એટલે હું જહું જાગું છું નકર હું દાડા ઊંઘું જ છું કારણ કે દાડા તો કાળા માથાનો મોનવી જોવા અને પાળા રાતી પાળા ના એટલે હું રાતી જાગવા વાળી માતા હું આમ બરોબર મારી વડુની ધરમ હુની મેલી છે અને મારો બાળ બચ્ચો હુનો મેળીને અને મારો મઢગઢ હુનો મેળ્યો છે આમ બરોબર કદાચ ખદરપુરના ગોદડા ધૂમવાઈશું અને તારા ગામના શંકરને મળવાઈશું અને શંકરને મળીને બરોબર ખમા કહેવાઈશું તારા ડેકલન તારી કેડી પંડિયાઓ હું મારા
હું કહું છું પણ બરોબર કદાચ હું આ સભાએ ધૂણવાઈ છું તે મારા દરબારોએ તના ગાદી આલી છે તે તના આજ તો દેવ માન્યો છે તે તું અમની હોર તું રાખજે હું કહું છું હું અમની હોર તું રાખજે હા તું રાખજે નકર પાવડિયો પાછો તો કહેવાય સાચું હોય ને પણ છત્રી લખણો પાવડિયો એટલે છત્રી લખણો રહેવું પડે અને સતની ગાદી બેહવું પડે સતનું બોલવું પડે તો છત્રી લખણા કહેવાય નકર મારા જેવી દેરું આવશે અને કેમેરામાં ફોટો પાડીને જતું રહે આ તો કાલ જતું રહે મારા જહુના કેમેરામાંથી ગોદાળો ફોટો નહીં જાય તે ઢોલી જેડી પણ હું જીજે ચોઈનું પારસિંગ આવ્યું આ સભાએ ધૂણવાઈશું અને ખમા કહેવાઈશું આમ બરોબર જોજે આ જેટલી પબ્લિક બેઠી અને જો બધાની સભા આધાર કરીને ઘેર ના જોતો તો હું જગતમાં બાવાની માતા ના કહેવો હું કહું છું પણ બરોબર આ પેલી હું ધૂણવાઈશું તારી વિહત તારી મેળવીનો દીવો ચોસમી જહુએ બાળ્યો નહીં મારો ભૂવો પહેલી વાર ખદલપુરના ગોદરા બાળ્યો હા મારા ભાઈને પૂછ્યું કે કેટલા આવી ખદલપુર મારા ભુવે ખદલપુર ભલે વડુનો છે જગત ફર્યો છે પણ ખદલપુર ગોદડું પાડ્યું નતું આમ બરોબર કદાચ પૂછતો આવ્યો કે સંકૃતિ વળવાન છે અને વળ્યો એટલે 4 વખત આ ભાઈને ફોન કર્યો અને પછી એટલે ધૂણવા આવીશું પણ ધૂણવા આવીશું અને જો ધૂણવાનો રંગ રાખીને અને જો સભા બરોબરની મોજ કરીને ઘેર ના જોતો તો હું જગતમાં બાવાની માતા ના કહેવો હું કહું છું તે માપો વગર નકા હાથે દુખા હું કહું છું કોઈ 5000 વધારે નહીં આલવાના હું કહું છું જોજે પાછા સવારે દુકાર ફોડી નાખજે હું કહું છું પણ બરોબર ખમા કહેવાઈશું અને મારી જહુના ભગવાન એવું કે હું કહું છું જોજે તનની પબ્લિક સુન મન બેઠી હતી અત્યારે બધી પબ્લિક હશે હા એ મારો ધર્મ છે અને ધર્મની ગાદી છે ધર્મની ગાદીએ જય થાય જય સિવાય બીજી વાત ના થાય આવું મારા જહુના ભગવાન કે છે પણ દરબાર ખમા કહેવાઈશું મારી ગાડી આગળ તો મોટું બોર્ડ મારેલું છે માર્યું હા તો ઓનલાઈન તો શું હું તો ઓનલાઈન છું પણ બરોબર તારી વિહત ને તારી મેળડી આટલા રાજી છે પણ આ ચૂંટણી ના ચર તારી 77 કિલો કરી દઈશ આવું મારા જહુના ભગવાન કહી જાય હું કહું છું તારી 77 ખમા કરી અને તારા ખેતરમાંથી ફરતો ભૂગો આટલા રાજી મારા જહુના ભગવાન કહી જાય સાચું હા જોજે ના રોંગ સાઈડ જતી હોય કહેજે પાછી ન હું તો બાજુના ઘરમાં પહેરી જઉં એવી પાછી પણ બરોબર આટલા ખમા કહેવાઈશું અને બરોબર કદાચ જેને પાલુભાઈ પોણી પાયું છે એનું પરમણ મારો દવરકોનો ના થાલ છે પણ બરોબર આટલા કોણ આવી છે અને ચોથી આવ્યો છે એ મને ખબર નહીં પણ બરોબર ખમા કહેવાઈશું તને વિહત મેળવીનો રંગ લાગ્યો છે તે જગતનો તો રંગ કાલ ઉતરી જા પણ તારી વિહત મેળવીનો રંગ જો કદાચ તારી 72 પેઢીએ ગોદાવ જો ઉતરવા દો તો હું જગતમાં બાવાની માતા ટળી જાય હું કહું છું પણ બરોબર જોજે હું બોલું છું મારા મન તારા રાખવાનું છે આ દીવાને તારા હાચવાના દુનિયા બેનો મારશે દુનિયા કહે છે કે આ તારું નહીં પણ તારું જ છે હું કહું છું તારું જ છે મોને એનું છે હું જહુ મારા ભુવાના બાપની માતા નહીં હું જવાના બાપની માતા નહીં મોને એની માતા છું નકા આરસપોરનો પથ્થર છું હા મારી મૂર્તિ કને બનાવી હા કાળા માથાના મોનીએ બનાવી જગતમાં કોઈ દેરું મારતું નહીં તમને આવું હું જહુ કહેતી જઉં છું હા કોઈ માતા મારતી નહીં કલાકાર તમારા ગાયલાનું ઘર પણ કોઈ દાડો જાહે નહીં હું કહું છું તમને નરવા નહીં રહેવા દઉં પણ બરોબર તને આ ખમા કહી દઈએ જો અત્યારથી બગાવો ખાય હા
હજી તો 11 વાગ્યા નહીં હારા ચમ બતાવો પણ હા પંભળ બહુ થવા કહેવાઈશું અને મારી જહુના ભગવાને હું કહી રહ્યા તે ઓમરે જો ચૈતર હજી જાય છે અને મારા દરબારોનો વૈશાખ ચાલુ થાય સગાએ આવા ઉજાગરા રહે તો 2 ટાઈમનું વાળું ઘેર લઈને જઈએ ઘેર કોઈ લઈને જાય નહીં હું કહું છું પણ બરોબર હું આટલા દોડતી છું અને મારા જહુના ભગવાને એવું કહી રહ્યા તારી 9મી તારીખ છેલ્લી ચૈતર મહિનાની તારીખ છે તારી 9મી તારીખ ખાલે છે હા તને હા તારી 9મી તારીખ ખાલે હા ખાલી યાર તો બગાવ ના ખાતો પતા પેક કરી આલો બરોબર આ સભાએ હું તું આવી છું અને મારા જહુના ભગવાને એવું કહી રહ્યા અને આ ગાદીના રોમે એવું કહી રહ્યા તે કાલ હવા કો દાડો છે અને તેલ ફૂલતા હોય એટલે આ ઉજાગરો ના કહેવાય આ દેવના નામની જાગરણ કહેવાય તો તું જાગરણ કરતા હા હું કેમેરો કમ્પ્લીટ મારો પાછળ બીજી 4 વર્ષો મારી જહુન 4 વર્ષો પાછળ છે આ તો પાડશે તાણ પાડશે કાલ જોશી તાણ જોશી અને તાણ ખબર પડશે કે પેલો ઢોલ વાળો ઊંઘતો હતો પણ હું અતાળ પાડું હું કહું છું હું ભવાની માતા હું હા પણ બરોબર કાલ હવા પર દાડો ઉગવા દે અને ફોન તારો સ્વિચ ઓફ ના કરતો કાલ સંધ્યાનો ટાઈમ થાય એટલે મારા દાયણોના ગોદરા મારો આરતીનો બેલ વાગશે અને બરોબર પૂણા 100 થાય અને જો તારા ફોનમાં ઘંટી વાગશે અને તારી 9 તારીખ છે જો પેક ના કરું તો મારું નામ બાવાની માતા ખમા કહેવાની અને જો મોજ કરીને ઘેર ના જવું અને પબ્લિક ને હારી ઘેર ના જવું તો મારું નામ બાવાની માતા નહીં હું કહું છું જોજે આવડે છે થોડું હમણાં જેવું હું કહું છું હા જે અટક હા એટલે કીધું હા કા આવડે છે તમારે જેવું તે મારા ભુવન પહેલી વાર પાડે હા તો હું તારો ખાલી વેશ જોઈને ના કહી દીધું કે આવડે છે તમારે જેવું હું દરબારનો છોકરો મારો ભૂવો પણ તમારા સંગમાં ફરું છું એટલે હું શીખીને બેસી જઈ હું તો જે દાડો વગરનાથી મઢીનથી બહાર નીકળી એ દાડો હું ભણતર શીખીને બેઠી હું જેને જહું મળીશું એનો કોઈ દાડો દુબળો વેપાર મોડ્યો નહીં અને કોઈ દાડો મોડવા દેવાની નહીં હું કહું છું પણ જે મારી ચડીમાં રહે હું ટેબ્લેટ જેવું મારું કોમ છે 4 કલાકે દવા લેવાની હવાર હોત ને બપોર તો હવાર હોત ને બપોર લે તો હું જહું કોમ નહીં હું નકર હું કોમની નહીં તારી જોગણી ખમા કરી તારી જોગણી ખમા કરી રહી પણ જોજે એક દાડાનો સમય છે અને તારા ભાઈઓનો કજ્જો છે આ કજ્જો મટાડ દે એટલે તારી જોગણી મજા કે હું મારા જહુના ભગવાન કીશ હું બધા ફોટા પાડી લઉં એવી હું બધા ફોટા પાડી લઉં એવી તું અત્યારે હું ખાઈને આવ્યો છું એમ ખબર અને કાલ તારે હું ખાવાનું છે એ મને ખબર હા મને ભૂતકાળ નહીં આવડતું મને ભવિષ્ય આવડે હું ભવિષ્ય લખવાવાળી છું પણ મારા કલાક પ્રમાણે દવા લે તો હું એક પ્રકારની ડોક્ટર છું કે આટલા કલાકે આ દવા લેજે અને આટલા કલાકે આ દવા લેજે તારા શરીરમાં તકલીફ છે જો ના મટાડું તો મારું નામ બાવાની માતા ને પણ બરોબર જોજે કેલિસનાથી તું આટલા આવ્યો છું આયલાનું પરમણ મારો દવારકોનો નાદ રાખશે અને આ ગાદીના રોમ રાખશે તે હું તો આશી હલવાઈ છું તે જેટલા ભુવા કેડે તોડીને જવાના આવે આટલા અને રતી આશી મેલતા જ આવે એટલે આશીની પાર બંધાઈ જાય એટલે કાલ હવાર પર દાડો ઉગશે અને દાડો ઉગશે એટલે આશીની પાળ બંધાઈ જાય એટલે આશીના પાળ ઉપર ચડીને જો તારી વિહત મેળવી જો ખમા ના કહેતો તો મારું નામ બાવાની માતાને હું કહું છું પણ જોજે એક દાડાનો સમય આવશે અને દિવાળીની વાત છે અને હું કાળી ચૌદસની સાધનાની માતા છું અને હું બાવાની માતા હું કહું છું કાળી ચૌદસ આવે
એટલે કાળી ચૌદસ ની વાર છે શેઠ 11મા મહિનામાં આવે છે હા 11મા મહિનામાં આવે ને કાકા મારો અવસર છે 6/11 એટલે મહિનો યાદ જ હોય હા 6/11 મારો લાભ પંચમે મારો મોટો ભવ્ય મેળો થવાનો હા તો મને યાદ જ છે પણ બરોબર કાલાસીની પાળ બંધાઈ જા એટલે તારી વિહત મેળડી છે અને કાળી ચૌદસ આવતા આવતા તારી વિહત ને તારી મેળડી જો કદાચ તારા ગોમમાંથી વાળી કાકડો વાળી ઘેર ના લાવતો તો મારું નામ બાવાની માતા તારી આબરૂ જા હા હું આટલું બોલું છું આટલું ટાઈટ ધૂણું છું તો તું બગાવ ખાઈ હા તો બીડી પી લે હું ઘણી વાર બાજુમાં બેહું પછી ધૂણું હા दुनियानी माताओं हाँ वो दुनियानी माताओं हाँ दुनिया थाकी कंटानी क्या रहे तो अब तू थाकी क्या जा तो वो जो थाकी क्या जो हो गया पर बरोबर खमा के वाइशु अब भवानी माता धुलवाइशु अतला हो गया पर जो जे जेने जेने कदाच आटला कदाच मजा लेवाया है दरबार मजा लेवाया है का दरबार रमेण कर ते रमेण कर सका भवी कर हाँ तब જેટલા દાડાથી રાત પડે છે તો અમનો દાડો ઉગતો નહીં અને દાડો ઉગે તો રાત પડતી નહીં તમારા અવસરનો ભવાઈ ના થઈ જાય હા હું કહું છું એ ચેતા લાયો એની વિહત ને મેળડી જોણ અને મારા જહુના ભગવાન પાડે છે હા કનું વ્યાજ છે અને 4 રૂપિયા લાયો અને જો બરોબર કદાચ આ વિહત મેળડી જોડે અને જો ખમા કહેવાઈશું અને ખમા કઈ ઘેર જવું હું કહું છું પણ બરોબર 3 મહિના નહીં લઉં હું કહું છું 3 મહિના નહીં લઉં ન તો બાકી અત્યારે તો ખેતીમાં રાહત આવશે હા હા વર હારું નહીં તમારો કરમ હારો નહીં હું કહું છું તમારો કરમ હારો નહીં વર તો બધાનો હારો જ છે મોદી જ તકલીફ હા YouTube લાઈવ છે હા હું કોઈનાથી બીવાણી નહીં તો કોઈ દાડો મન બીક લાગવાની નહીં હા હું હત્યાય ચોપડીઓ લઈને ફરવાની છું તમારો એક ભાઈ હોય તો તમે જેટલા ટાઈટ હેડો તો લાકડી લઈને મારો ભાઈ હંગાત છે હું તો બાફણ બીની બૂન છું હા તો મને જેટલો પાવર હશે હા પણ તમારી 8મી ઓતડી અને 9મી નાભી કહેવાય 8મી ઓતડી તમારી 9મી નાભી કહેવાય અને 8મી ઓતડી 9મી નાભીમાં કોઈ દાડો રાક્ષસના લક્ષણ નહીં આવે તો તમારો વરો બધો હારો જ છે હું કહું છું તે ઢોલી તું જેડી પર અને મારા પગે ઘૂઘરા મોડવા આવી જો ખમા કઈ વર્તન ઘેર ના જો તો મારું નોમ આવે
જોજે જેને જેને અને જેના જેના ઘેર બધાના ઘેર ગોખલામ દેરો હોય, ગોખલામ ના હોય તો એની કુળની માતા હોય ને હોય. આ પૃથ્વી પર કોઈ એવો કાળા માથાનો માનવી નહીં એના દેવ ના હોય. હા, જેટલા એના દેવને માનતા હોય અને આ વિહત મેળવીના નોમને કદાચ પાણી ભણી પાલું ભણી પાણી પીધું હોય એટલા બે હાથ અધર કરે. જેને પાલું ભણી પાણી પીધું હોય અને આ રમેણ જોવા આવ્યા હોય એટલા બે હાથ અધર કરે. જેને જેને બે હાથ અધર કર્યા અને બે તાલી આ વિહતના નોમની પાડ અને એના હાથમાં પગની પોણીથી માથાની ચોટી સુધી કોઈ વખો હોય, જો કાલ હવાર પર દાડો ઉપર ના મટાવું તો મારું ન પાવાની. રાસ ગરબાના કલા રીધમ વાળા ફરતા ફરતા એવું છે. હા, એટલે રમેણ કરેલી પેલા કોઈ હા પૂછું. હા, એવું કશો વાંધો હે. જા, ભગવાન તારું સારું કરશે. પણ જોજે બરોબર આબરૂ તમારી જાય, મારી નહીં જતી. યુટ્યુબ લાઈવ છે. હા, યુટ્યુબ લાઈવ છે. કાલ કોક બોલાવતું છે તો તમારા ધંધા પર તમે જાતે પાટું મારો. હાલ આ કાકો બોલ્યા કે વરખ ખોટું હોય, આ વરખ ખોટું નહીં, તમારા માટે આ દાડો ખોટો. સાચું? હા સાચું. તમે તો રબારી જેવું જ આપણે છો. હું કહું છું. હા, મને મારો દરબારનો છોકરો છે કદાચ મારો ભો. હા, પણ બરોબર જોજે 3 વર્ષની પીએચડી કમ્પ્લીટ બોલવા. હા, દાણોદમાં તારે રમેણ થવી હોય ને તો પેલા ઓનલાઈન જહુન કંકોત્રી મેળવી પડે. હા, કાબુ અને ગુજરાત લેવર ફરે. ગુજરાતમાં કોઈ ખાખી લુગડાવાળાની તાકાત નહીં કે મારી ગાડીને હાથ લોબો કરે. કા હાથ લોબો કરી જો ખાલી. હા, ધર્મની ગાદી હાચવી છે અને પાછળની 72 પેઢીએ ધર્મની ગાદી હાચવવાની. હા, હજી મારા ભુવન હરકી દાઢી હું સાઈ નહીં. હા, અને આ ગાદીએ ધોવા બેહાર્યો છે અને આટલી સત્તા આલી છે. નાનો જવાન છોકરો લઈને ફરે છે. હા, ખાલી ખરાબ નજર નાખી તો જો. હા, ખાલી ખરાબ નજર નાખી જો અને ઘેર જા. જો ખાટલાથી 4 વખત પસાણી જો ફ્રેક્ચર 4 ના કરું તો મારું નોમ બાવાની મારે. બરોબર ખમા કહેવા આવીશું. 15 જોજે હું ભવિષ્ય બાળું છું પાછી. હા, બરોબર 18 તારીખની વાત છે. 18 પોતની પણ આટલાથી તારાઈથી ચાપીને જાય એટલે પ્રસાદ કહેવાય. પાણી પીશે તો પ્રસાદ કહેવાય અને ચા પીશે તો પ્રસાદ કહેવાય. હું કહું છું એટલે જનરલમાં આવશે. હું કહું છું પણ તારાઈથી પ્રસાદ ખાઈને ઘેર જા એટલે બરોબર જોજે એના ઘેર મંડપ રોપાવાનો. એની સોડીની જોન આવે છે. હજી મુહૂર્ત કઢાયું નહીં કઢાયું. મને બોમણ ગણે તો હું બોમણ છું. હા, પણ 18 તારીખ આવશે અને 13 હોત છે અને 70 તૂટી જઈશે. 13 હોત છે અને 70 તૂટી જઈ તમારી સોડીની જોન ચોકણ આવશે. પણ તારા ગામના શંકરને લઈ અને જોન ઉતર અને જો કદાચ તારી જોનનો હોમયું કરવા તારા ગામના શંકરને લઈ ઘેર ના જાવ તો મારું નોમ.
આજ શીખવાડતી જાય ખોટું લાગે તો મારા જહુના ભગવાનને માફ કરજે મન જહુન નહીં મારા જહુના ભગવાનને માફ કરજે આજ તને શીખવાડતી જાય હા યુટ્યુબ કાલ સવારે દાડો ઊંઘતો ના આજનો દાડો જાગરણ કરી જ ના કાલ યુટ્યુબ ચાલુ કર અને યુટ્યુબમાં લખી છે ઓનલાઈન જહું વડું એટલે તને ખબર પડશે કે ચમ વગાડાય અને ચમ ધૂણાય અને ચમ રમેણો કરાય જો પાછળની 72 પેઢીએ જો તારા ઢોલે પોતા રંડાપો આપવા તારી જેડીએ તો માન ભાવાની જોજે બરોબર આટલા ખમા કહેવાઈશું અને તારી વિહત મેળવી આ જાતા તારા કાશીમાં જઈ દે એવી ખબર કે ન પડે હું કહું છું પણ બરોબર 4 દાડા થવા દે અને તારી વિહત મેળવી તારી જાતર લઈ લીધી એવી જો જગને ખબર ના પાડું તો મારું નામ બાવાની માતાને હું કહું છું બરોબર 4 દાડા થઈ અને તારા ઘરમાં તારી વિહત મેળવી જો કદાચ કંકુનો પગલો ના પડાવું તો મારું નામ બાવાની માતાને હું કહું છું જોજે કોણ ચૈતર આવશે અત્યારથી એડવાન્સ કહી દઉં આ યુટ્યુબ ચાલુ છે આ લાઈવ ચાલુ બધા ભૂલી જાય કારણ કે બધા મજા લેવાયા છે જાગજો જગા તારજો જાગશું બાકી ઘેર જઈને ઊંઘી જાઓ હા પણ બરોબર ખમા કહેવા આવીશું અને ખમા કહેવા આવીશું મારા હંગાત બે આયા છે એમને કદાચ ચા પીધી છે મારા ભોએ તો ખાલી તારું પાલું બંધ પાણી પીધું આ પાલાનો ઉચકારો આલું છું હું કહું છું કોણ ચૈતર આવો એટલે આટલો જો બરોબર ના 2 વાતના રોડ જો બ્લોક કરી જો જાતા ના લેવડાવું તો મારું નામ બાવાની માતાને ગભરાતા ના પાછા આખી રાત ગાવાનું જ છે હા કારણ કે મારા ભુવન પાછું ને વેટિંગ બહુ છે હા કારણ કે કોઈ પટ તો બીજા 4 જગ્યાએ વેટિંગ કરી બેસી રહ્યો છે કે ચાણ મારી ઓનલાઈન જવું આવા હા એટલે હા પછી આખી રાત ધૂન છોડાવો હા કારણ કે તો પેલા ઊંઘી જાવ પાછા હું કહું છું હા જો મોત ના કરાવો તો એના ઊંઘી જાય તો આ ભાઈનો ખર્ચો રહ્યો ને એ વ્યસ્ત જાય જાગ ના જાય હું કહું છું પણ સભાળો સભાની જય થાય એમને ડબલ મજા આ ઉભા છે તમને એક વખત મજા ચમ કારણ કે પગ આગુ પાછું કરવાના તમે અને બેઠા છે એમને ડબલ મજા કારણ કે પરોઠ વાળી છે કારણ કે મારા ભૂવો 3 વખત અમથીઓમાં ગુલ્લીઓ મારી હું કહું છું પણ તમે હલ્યા નહીં એટલે તમને ડબલ મજા આવ મારો જહુ ભગવાન કહ્યા અને આ વિહત મેળવીના ભગવાન કર્યા તારા ગોમના સંતરો એવું કર્યા છે અવન મારો ગવાર ના જોવું કહ્યું હું કહું છું તે જેના મનમાં વાત પડી હોય અને કદાચ દેવ દુઃખ લઈને બેઠું હોય એટલે કાલ હવાર કોઈ જાણવું કે એટલે આ વિહત મેળવીનો ચોકન મળશે મને ખબર નહીં તમને મજા કહે હો છેલ્લે મજા ના કહું અને તારી તારીખો 3 છે જો 3 પેક ના કરી આલું તો જગતમાં મન બાવાની માતાને રોમ રોમ ના કરતો તો એમ કહેજે કે વડુની ઓનલાઈન જહું આવી હતી એ જુઠ્ઠી આ મારી ચેલેન્જ હું કહું છું પણ બરોબર જેની વાત હોય અને જે દેવગતિ દુઃખ લઈને બેઠા હોય આ વિહત મેળવીના મને દુઃખની ચિઠ્ઠીઓ લખીને મેલ દેજો કાલ હવાર પર દાળવ એટલે 33 કરોડ દેવ જમી રહી એટલે વિહત મેળવી જમશે આ જમી રહ્યો એટલે આજ આખી રાત જાગવાની છે એટલે એને બરોબર 4 કલાક આરામ કરવા દો અને 5મો કલાક ઉગ અને આટલા બરોબર ખદરકુના ગોદળ હું દોડતી છું આટલા થોડા આગળ જઈએ એટલે ચોક આરતીનો બેલ વાગસાઓ મારા જહુના ભગવાન કહી જાય હા આરતીનો બેલ વાગશે આરતીનો બેલ વાગે જેની દુઃખની ચિઠ્ઠી જે હાવ પહેલી જરૂર છે જોજે કલાકાર એની દુઃખની ચિઠ્ઠી જો કાલ હોત પડે સંધ્યાના ટાઈમે આરતીના પહેલા બેલે જો ના ઉપાડું તો મારું રોગ આવે
બરોબર હું આ સફાઈ દોડતી છું. આ વારો તમારો આવ્યો. હા, તમે ઊભા ઊભા ચન્ના ઊભા રહ્યા હો. હા, આજ તો આખી રાત તમારું ઊભું રહેવાનું છે. હું કહું છું પણ બરોબર ખમા કહેવાય છું. હું કહું છું પણ બરોબર તારીખ આલતી છું. અને જો તારીખો ના લખાવું તો મારું નામ બાવાની માતા નહીં. બરોબર જોજે, તારો જીઓ સ્ટુડિયો એ મને ખબર નહીં. અત્યારે દુનિયા કોઈ દેરોને ઓળખતી નહીં. આ દુનિયા બધો ગોધીને ઓળખે છે કે ગોધી ચોકણ છે. હા, કે ગોધી ચો છે. જેના પણ ગોધી છે એના કોઈને માતાની જરૂર નહીં. આવું મારા જહુના ભગવાને એવું કીધું. પણ જેના ઘેર ગોધી હોય અને એના ઘેર કદાચ કરોડો રૂપિયા હોય, કરોડોનો મિલકત હોય અને એના ઘેર કદાચ એક પાછળ વંશ ના હોય તો એ બંગલામાં કબૂતર મારા મારા જહુના ભગવાન કે છે એ કરોડો રૂપિયા મારા આગળ કોઈ કુંડા નહીં. હું કહું છું પણ બરોબર ખમા કહેવાય છું. 25 સભ્ય હત્યાવી 25 સભ્ય હત્યાવી 5મા મહિના આ તારીખો 3 અને ઉજવણો કરવા તું તૈયાર રહેજે. જોજે તારા આખા 5મા મહિનાનો આખા ચેતનનું નહીં કમાણો એટલો તો 3 દાડામાં હારા મોટા ફંક્શનમાં લાગે હારું તો મારું નામ આવે. મારો બહુ ઉભો થયો ને એટલે પહેલા ભાઈએ કીધું કે થોડો ટાઈમ લેજો બુવાજી. હા, આ હરક છે પણ જા બરોબર આ સફાઈ દોડતી છું. અને મારા જહુના ભગવાન એવું કહી રહ્યા છે આટલો વૈશાખ જવા દે અને આવતો વૈશાખ આવે અને જો ઘોડે ના ચડાવતો તો મારું નામ બાવાની માતા. સભાની જાય અને હવનું હારું મારું દવારકોનો નાદ કરશે. બોલો જહુ માત